નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. આગ્રામાં ટીસીએસ કંપનીના મેનેજર માનવ શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. કારણ હતું પત્નીનો ત્રાસ. આ ઘટના એ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે પતિના નામનું પાનેતર ઓઢી સપ્તપદીના વચને બંધાયેલી પત્ની પતિના પ્રાણની તરસી બની છે અને સુખી સંસારની ચાહમાં બાંધેલા સંબંધોએ સંસારનો જ મોહ છોડાવી દીધો છે. પુરુષોની પીડાને નકારતો સમાજ અને કાયદાની આંટી ઘૂંટીમાં ફસાઈ એક પુરુષે પોતાનો જીવ આપી દીધો. માનવ શર્માએ સમસ્યાથી છુટકારો મેળવવા જે રસ્તો અપનાવ્યો એ રસ્તો ક્યારેય યોગ્ય નથી, પરંતુ એક પીડિત પુરુષ પોતાની વ્યથા ઠાલવે તો વ્યથા ક્યાં ઠાલવે? મહિલાઓને સુરક્ષા આપવા ઘડાયેલા કાયદાઓનો કેટલીક સ્ત્રીઓ હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને મહિલાઓનું કાયદારૂપી સુરક્ષા કવચ પુરુષો માટે ફાંસીનો ફંદો બની રહ્યું છે. મહિલાઓ તરફી કાયદો પુરુષો માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે મહિલાઓ તરફી કાયદાઓ ક્યાં સુધી પુરુષોના જીવ લેતા રહેશે? પુરુષ પણ પરેશાન હોઈ શકે, આ વાતનો સમાજ સ્વીકાર ક્યારે કરશે? અતુલ સુભાષ અને માનવ શર્માના આપઘાતની ઘટનાઓ ક્યારે અટકશે? પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિ નિર્દોષ હોઈ શકે એવું કાયદો ક્યારે માનશે? એવું સમાજ ક્યારે માનતો થશે? આ તમામ સવાલોના જવાબ આજે મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. એક સ્ત્રી જો હેરાન હોય, એક સ્ત્રી પરેશાન હોય તો કાયદો એની મદદ કરે છે, પણ કેટલીક સ્ત્રી આ કાયદાને હથિયાર બનાવી બેસે છે. કેટલીક સ્ત્રી આ કાયદાને બ્રહ્માસ્ત્ર સમજીને બેસે છે કે આ હથિયાર વડે પુરુષોનો આપણે જીવ પણ લઈ શકીશું. આજે અનેક સ્ત્રીઓ એવી પણ છે કે જેમના ગાલે તમાચા પડતા હશે પરંતુ એ સહન કરે છે. આજે એવી પણ અનેક સ્ત્રીઓ છે કે જેમના સાસરિયાના ત્રાસથી તેઓ પીડાઈ રહી છે. આત્મહત્યાના કિસ્સાઓ પણ ઘટી રહ્યા છે. પણ એનો મતલબ એમ તો નથી ને કે વર્ષોથી ઘરની એ ચાર દિવાલની માનસિકતા વચ્ચે ગુલામીની માનસિકતામાં અમે રહ્યા તો હવે પુરુષોનો પણ વારો. આ બદલો લેવાની વાત નથી. અહીંયા સમજવાની વાત એ છે કે સ્ત્રીઓ સાથે આવું થયું એટલે પુરુષો સાથે એવું થવું જ જોઈએ એવું નહીં, પણ આ માનસિકતામાંથી બહાર નીકળવું. 9 ડિસેમ્બરે એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે બેંગલુરુમાં એમના ફ્લેટમાં એક સુસાઇડ નોટ લખે છે, વિડીયો બનાવે છે અને ત્યારબાદ આત્મહત્યા કરે છે. અને ફરી એકવાર આવી દુઃખદ ઘટના સામે આવી છે. હજુ 30 જાન્યુઆરી 2024ના લગ્ન થયા, લગ્નને એક જ વર્ષ થયું. ઘણા ઝઘડાઓ, માનસિક ત્રાસ અને ત્યારબાદ માનવ મોતને વહાલું કરી લે છે. આપણી કમનસીબી છે કે સુભાષ બાદ માનવનો પણ જીવ ગયો. અતુલ અને ત્યારબાદ માનવ મૃત્યુ સુધી પહોંચે છે. ત્યારે સવાલ થાય છે કે પત્ની પીડિતનો અવાજ ન્યાયની દેવીના કાને પડશે? આ મુદ્દા પર આ સવાલનો જવાબ આજે મેળવવાના પ્રયત્ન કરીશું. સાથે સવાલ એ પણ કે આવી અમુક સ્ત્રીઓ કે જે પુરુષોના જીવ લેતા પણ બિલકુલ નથી ખચકાતી, એ કાયદાનો બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે. આવી સ્ત્રીઓ ક્યારે કાયદાથી ડરશે? આવી સ્ત્રીઓ ક્યારે સમજશે કે કાયદો એ બ્રહ્માસ્ત્ર નથી? આ બદલો લેવાની ભાવના અહીંયા ન હોવી જોઈએ. સમજવાની એ આવશ્યકતા અહીંયા વધારે છે કે એ સમયમાંથી સ્ત્રીઓ પસાર થઈ ગઈ. હવે પુરુષોને એમાં ધકેલવાના નથી, પરંતુ સાથે ચાલવાની વાત છે. અને આ જ તમામ વાત પર આજે વિસ્તારથી ચર્ચા કરીશું મહામંથનમાં. સાથે એ પણ વાત કરી લઈએ કે આજની જે ઘટના સામે આવી છે આગ્રાથી, લગ્નનું 1 વર્ષ થાય છે, ઘણા બધા ઝઘડાઓ, માનસિક ત્રાસ, ઘણી બધી વખત આ વાતને લઈને ચર્ચાઓ પણ એ બંને વચ્ચે થઈ જાય છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર અને બધી જ વસ્તુ વચ્ચે ફરી એકવાર એક પુરુષ, એક પતિ કે જેમણે જીવ આપવાનો વારો આવ્યો છે. ત્યારે ઘટના પહેલા માનવ કે જેણે વિડીયો બનાવ્યો હતો આપઘાત કરતા પહેલા, તો પતિ પત્ની બંનેની પ્રતિક્રિયાઓ સાંભળી. એ માનવ કે જેમણે જીવ આપ્યો છે એ પહેલા એમને એક વિડીયો બનાવ્યો અને ત્યારબાદ તેમની પત્નીની પ્રતિક્રિયા લેવામાં આવી હતી. પુરુષો એ અતુલ સુભાષ હોય કે ત્યારબાદ માનવ હોય, એમના દ્વારા એક વાત કહેવામાં આવી રહી છે કે કાયદાની આંટી ઘૂંટીમાં તેઓ ફસાયા છે, તેઓ કેવું અનુભવી રહ્યા છે. પરંતુ હવે પુરુષોને પણ સાંભળો, એમનો જે અવાજ છે, એમની જે વાત છે, આ વાત
દેખાય એટલી નહીં પરંતુ એના કરતા પણ વધારે ગંભીર છે. આ જ મુદ્દા પર આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક, નિવૃત્ત જજ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મેમ. દશરથભાઈ દેવડા પ્રમુખ છે પત્ની પીડિત પુરુષ સંઘના. દશરથભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. પ્રતિભા દેસાઈ સુરતથી સામાજિક અગ્રણી જે થોડી વારમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. ઋત્વી પટેલ સામાજિક કાર્યકર પણ આપણી સાથે જોડાયા છે. ધ્વની લાખાણી એડવોકેટ છે, તેઓ પણ આપણી સાથે છે. વિરેન્દ્રસિંહ સોલંકી પીડિત પતિ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વિરેન્દ્રસિંહભાઈ આપનાથી કરવી છે. આ જે ઘટના સામે આવી છે, આમ તો આ બીજી ઘટના પણ આવી તો કેટલીય ઘટના ઘટતી હશે પ્રકાશમાં. બીજી ઘટના સામે આવી છે, ચોંકાવનારી ઘટના છે અને એટલી જ ગંભીર ઘટના છે. આપનું શું કહેવું? સાચી વાત છે મેડમ. હવે આની અંદર એવું છે કે ઘાયલની ગતિ ઘાયલ જાણે એવું છે કે જેની ઉપર ગુજરતી હોય તેને ખબર હોય કે આપણે મારી વાત કરું તો મારી ઉપર આપણે ઓલરેડી DV એક્ટ થયેલો છે, ઘરેલુ હિંસા 2005, જેની અંદર કલમ 18, 19, 20, 22, 23 નો ઉપયોગ કરેલો છે. બાકી જે કલમ છે 498 એ પણ કરેલો છે. અને પ્રથમ તો હું આ જયારે કોર્ટનું સમન્સ આવ્યું, કારણ કે મારી ઉપર જે આ કેસ કર્યો તે લગ્નના 18 વર્ષ પછી કરેલો છે. હવે 18 વર્ષ પછી કેસ કરેલો છે. છોકરો પણ એક મોટો મારી સાથે છે, જે મારા ફાધર મધર એને સાચવે છે. આપણે હું પણ સાચવું છું. એને અત્યારે 10th બોર્ડની એક્ઝામ છે. તો જે કોર્ટનું સમન્સ આવે તો સમન્સ આવે છે ત્યારે વ્યક્તિ એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે કે એને આપણે કોની પાસે જવું, ક્યાં જવું, વકીલને મળવું, કયા વકીલને મળવું, શું વાત કરવી, શું આપણે રજૂઆત કરવી. કારણ કે જે તકરાર થતી હોય છે પતિ અને પત્ની વચ્ચે જ્યારે, તો જે તકરાર થતી હોય તે તકરારને લઈને કોઈ અંદર મેટર હોતી જ નથી. જે સમન્સ આવે તેની અંદર, જે આપણે અરજી આવે તેની અંદર, એની અંદર કંઈક બીજી જ વસ્તુઓ લખેલી હોય છે કે ભાઈ રોજ બરોજ દારૂ પીવે છે, કે રોજ બરોજ મારઝૂડ કરે છે, કે ડ્રગ્સ લે છે, કે ગમે તે લખી દીધું હોય છે. તો આજે મહિલાઓ જે કાનૂનનો મિસયુઝ કરી રહી છે. હવે મહિલાઓને કાનૂનની ખબર નથી હોતી. જે ખબર હોય છે તે જે આ કલમોનું જે નોલેજ હોય છે તે વકીલ પાસે હોય છે. વકીલનો વ્યવસાય છે, બરોબર છે, વકીલ પાસે નોલેજ હોય છે. પણ જેનો દુરુપયોગ થઈ રહ્યો છે કે જ્યારે મહિલા અને બીજું કે ત્રાહિત વ્યક્તિ હું એટલે હું કહીશ, કારણ કે ત્રાહિત વ્યક્તિનો પણ જેની અંદર બહુ મોટો સપોર્ટ હોય છે. ત્રાહિત વ્યક્તિ જેની અંદર મા બાપ આવે છે, જેમની બહેનો આવે છે, કે એમના ભાઈ છે, કે બીજા એમના બોયફ્રેન્ડ હોય, કે પ્રેમી હોય, કોઈ પણ ત્રાહિત વ્યક્તિ તરીકે જે સપોર્ટ કરે છે તેમને કે ભાઈ તારી સાથે આવી રીતે બન્યું છે તો તું વકીલની સલાહ લે. તો વકીલની સલાહ લે છે તો વકીલને આપણે બોલે છે તો વકીલ એમ કહેશે કે ચલો આની અંદર તો ઘરેલું હિંસા થાય, 498 એ થાય. તો એમને કલમોનું નોલેજ નથી હોતું કે આની અંદર શું શું થાય છે. અને બીજું આપણે વધારાનું અંદર જોઈન કરવામાં આવે છે. આપણે વધારાનું અંદર એટલે આમાં થોડુંક વધારે કરીને બતાવવામાં આવી રહ્યું છે એવું આપનું કહેવું છે. ઓકે, દશરથભાઈ દેવડા પણ આપણી સાથે જોડાયા છે. દશરથભાઈ, આ ઘટના આજની ગંભીર ઘટના છે, બીજી આ પ્રકારની ઘટના કે જેણે દેશને હચમચાવી નાખ્યો છે. આપની પાસે તો આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હશે. આપનું શું કહેવું? રાધાબેન, આપની વાત 100% સાચી છે. સૌ પ્રથમ તો હું પહેલા માનવ શર્માને એમની આત્માને સંતોષ થાય, આત્માને શાંતિ મળે એવી હું અપેક્ષા રાખું છું. ખરેખર મહિલા, સ્ત્રીઓ, પત્નીઓ એ ખૂબ જ મહિલા તરફી જે કાનૂનનો જે બહુ ખૂબ જ મિસયુઝ કરે છે. જેમ કે DV એક્ટ 125, 24 HMA, 498 આ બધા કાનૂનનો ખરેખર દુરુપયોગ થાય છે. એટલો બધો દુરુપયોગ થાય છે કે ઘરને જે છે ને સ્વર્ગમાંથી નર્કમાં ફેરવી નાખે છે. દુઃખી પતિ જાય તો ક્યાં જાય? એની પાસે કોઈ પણ પ્રકારના કાયદા કાનૂનમાં સવલત મળતી નથી. એને ડિફેન્સ કશું ક્યાંય થતું નથી. ફક્ત ને ફક્ત મહિલા કરીને શું પુરુષોના ગળા દબાઈ નાખવાના છે? શું પુરુષોને જીવવાનો હક નથી? જેમ કે આ ભાઈ માનવે આત્મહત્યા કરી છે, એવા તો હું છાતી ઠોકીને કહી શકું છું કે રોજના 200 પુરુષ આત્મહત્યા કરે છે. આ તો કોઈક જ એવા ભાગ્ય છે. અતુલ સુભાષ અને આ જે માનવ શર્માએ જે આત્મહત્યા કરીને જગ જાહેર થયું છે તો બધા જાગૃત થયા છે અને થાય છે. પણ ખરેખર કેટલા બધા પુરુષો આત્મહત્યા કરે છે? NCB ના આંકડા, જે નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા આપ જુઓ, તપાસ કરો તો વાસ્તવિક ખરી હકીકત બહાર આવે. આવા તો બેન ખરેખર
ખૂબ જ પરેશાન છે, એનો કોઈ સીમા નથી, આ ક્યાંય કશું અટકવાનું નથી એવું મારું ધ્યાનમાં છે અને મારા અનુમાન છે. ઓકે, ઠીક છે. ધ્વનિ લાખાણી પણ આપણી સાથે છે. ધ્વનિ, આજે એક આખો કિસ્સો સામે આવ્યો છે આજનો. હવે એમાં એવું કે હું એ પણ ના નથી કહેતી, આજે પણ એટલી સ્ત્રીઓ પીડાય છે ઘરેલુ હિંસાથી. આવા કેટલા કિસ્સાઓ સામે આવતા હશે આપની પાસે? તો એ સંખ્યા આપે આંકડાઓ દર્શાવી શકો? આંકડાઓ તો ના દર્શાવી શકું, પણ એવું કહી શકું કે આ જે વિમેન ફ્રેન્ડલી, મહિલાઓની સહુલિયત માટે બનાવેલા કાયદા છે એનો આજે દુરુપયોગ ખૂબ વધારે થાય છે એ વાત હકીકત છે. એની સાથે સાથે એ એવી બી હકીકત છે કે જ્યારે આપણે જાગૃતતા લઈ આવવા માંગતા હતા મહિલાઓમાં કે એ પોતાના સંરક્ષણ માટે અવાજ ઉપાડી શકે, ત્યારે એ ક્યાંક કોઈક રીતના કારણે ખોટી દિશામાં વળી ગયું છે. અને જે લોકો સાચે પીડાય છે, જે મહિલાઓ આજે બી સાચે પીડાય છે, એનામાં એટલી સજાગતા, એટલી હિંમત હજી નથી કેળવાણી કે જે પોતાના માટે અવાજ ઉપાડી શકે. જે અવાજ ઉપાડાય છે ત્યાં એ ખૂબ દ્વેષ અને ખૂબ દુઃખ સાથે એવું બી કહું છું કે એમાં વકીલ સમાજ બી આવી ગયો કે જે એમને એ રીતે ગાઈડ કરે છે કે તમારે જો આટલું જોઈતું હોય તો થોડું વધારે કહેવું પડશે, થોડું વધારે બતાવવું પડશે, થોડું એ રીતે એ એમનું ગાઈડન્સ બી ખોટું જાય છે. સામાજિક દ્રષ્ટિકોણ બી બહુ બદલી ગયા છે અને સોશિયલ મીડિયાનો બી એટલો બધો પ્રભાવ છે કે આજે હું માનું છું કે ઘણી બધી વસ્તુ જે ક્રુઅલ્ટીની ડેફિનેશન, લીગલ ડેફિનેશનમાં નથી આવતી, એને ક્રુઅલ્ટી માની અને ઘણા બધા સંબંધો વિખરાતા જાય છે અને ઘણા બધા ઘરો તૂટતા જાય છે. ઓકે, ઋત્વી, જે રીતે ધ્વનિએ વાત કરી કે આમાં જે પાછળ જેટલા લોકો હોય છે, ચલો એક સ્ત્રી પર આ પ્રકારની થોડીક એક આવી ઘટના ઘટી છે, પણ પાછળથી જે બેક સપોર્ટ આપવામાં આવી રહ્યો છે અને સાથે ક્યાંક વાત કરવામાં આવે તો એને વધારીને વાત કરવામાં આવે છે, આટલું છે તો એને આટલું બધું પ્રેઝન્ટ કરી દેવું, આ પ્રકારની વાત આપને કેટલી યોગ્ય લાગી રહી છે? સાચી વાત છે બેન. ધ્વનિબેન કાયદાના નિષ્ણાત છે એટલે કદાચ વધારે સારી રીતે કાયદાની બાબતમાં તો એ કહી શકે, પણ આ આખી જે ઘટના છે ને આ આખો જે કિસ્સો છે, તો સૌથી પહેલા તો હું બહુ જ સંવેદના સાથે કહું છું કે દેશે એક યુવા જે આઈટી સેક્ટરમાં ભણી ગણીને આગળ આવ્યો હતો એનો જીવ ગુમાવ્યો અને આવી એક દુઃખદ ઘટના આપણે સાંભળવામાં આવી છે. પણ અત્યારે જ્યારે આ પર્ટિક્યુલર કિસ્સાની આપણે વાત કરતા હોઈએ બેન, તો આપણે એક વસ્તુ બહુ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે આપણે લોકો અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં એટલા બધા ઊંડા ઉતરવાના કે કોઈ કેસને સ્ટડી કરવાનો આપણે એટલો પણ સમય નથી રહેતો અને આપણે જાતે ને જાતે એક મીડિયા ટ્રાયલ કે પીપલ્સ ટ્રાયલની વાત કરીએ છીએ અને આપણે જાતે ને જાતે કોઈ વસ્તુને ઊંડાણપૂર્વક સમજ્યા વગર આપણે એનો એક ફેસલો સુનાવી દઈએ છીએ કે આપણે પોતે એક ન્યાયાધીશની ખુરશી પર આવીને બેસી જઈએ છીએ, એવી ઘટના અત્યારે મને દેખાઈ રહી છે. સૌથી પહેલા તો બેન આ આખો જે કિસ્સો છે આમાં કોઈ હું જનરલ વાત નથી કરતી, દરેક કિસ્સાઓ અલગ અલગ હોય છે. જેમ દરેક સ્ત્રીની ઉપર અત્યાચાર થાય છે એ અલગ અલગ રીતના હોય છે, એમ દરેક પુરુષની ઉપર પણ ક્યાંક જો ખોટી વાત થતી હોય કે અત્યાચાર થતો હોય એ પણ અલગ રીતનો હોય છે. તમે પહેલા કહ્યું કે અતુલ સુભાષના કિસ્સા પછી આજે આ માનવનો કિસ્સો આવ્યો, તો સૌથી પહેલા તો હું એ વાત સાથે જરાય સહેમત નથી, કારણ કે આ કિસ્સો અને અતુલ સુભાષનો કિસ્સો એ બહુ અલગ બે રીતના અલગ પર્સપેક્ટિવથી જોવા પડે એવા કિસ્સા છે અને આમાં જનરલ સ્ટેટમેન્ટ આપીને આપણે વાતો કરીએ તો આપણે પણ ખોટા ઠરીએ અને જે દર્શકોને આપણે આ વાત પહોંચાડવા માંગીએ છીએ કદાચ એમના ખાને પણ ખોટો મેસેજ પહોંચે. ના, બિલકુલ નહીં. આપણે એ મુદ્દા પર ડિસ્કસ કરી રહ્યા છીએ કે યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. એટલે આપણે ભૂલ એ જ કરીએ છીએ કે કલકત્તામાં રેપ કેસ થાય તો આપણે એને નિર્ભયા 2.0 કહી દઈએ. ના, નિર્ભયા કાંડ પણ અલગ હતો, કલકત્તાનો રેપ કેસ પણ અલગ હતો, એમ આ કિસ્સો પણ અલગ છે અને અતુલ સુભાષનો કિસ્સો પણ અલગ છે. આખી વાતને આમાં સમજવાની, જાણવાની અત્યાર સુધીના જેટલા તથ્યો બહાર આવ્યા છે, સાચું શું છે ખોટું શું છે તો પછીથી સમજવા આવવાની વાત છે. આમાં કોઈ સ્ત્રી પુરુષની પણ માત્ર વાત કરવાની જરૂર નથી, પણ તથ્યોને આપણે એક ફેક્ટની રીતે આપણે જોતા શીખીએ અને જે આખી વાત છે એ સમજતા શીખીએ. કારણ કે આમાં તો એવું છે કે આ કિસ્સાને જે અત્યાર સુધીની માહિતી સરફેસ થઈ છે એમાં એવું છે
કે આ જે બેન છે એ પણ સામેથી નિકિતાબેન એ સામે આવ્યા છે અને એમણે પોતાનું ક્યાંય ભાગી નતા ગયા, એ સામે મીડિયાની સામે આવ્યા છે, એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું છે. એમના સ્ટેટમેન્ટમાં એવું જાણવા મળે છે કે લગ્નના પહેલા એમના કોઈકની જોડે સંબંધો હતા અને એ સંબંધોના કારણે લગ્નના પછી માનવભાઈને એની જાણ થઈ અને એના લીધે એમના વચ્ચે બહુ કંકાસ ને બહુ ક્લેશ થતો હતો. એ કિસ્સાના એના અનુલક્ષીને એ લોકોના વચ્ચે જે પણ કંકાસ થતો હતો એના લીધે ઘણીવાર માનવભાઈએ ભૂતકાળમાં પણ, જે પોતે વિડીયોમાં કહે છે કે આઈ એમ અ ક્વિટર, મને ટેવ છે કે ભાગી છૂટવાની કે નાસીપાસ થવાની, અને એ આઈ એમ અ ક્વિટર એ પોતે વિડીયોમાં બોલે છે. એટલે ઘણીવાર ભૂતકાળમાં પણ એમણે સુસાઇડની ધમકી પોતાની પત્નીને પણ આપેલી છે અને પોતે પણ પ્રયત્નો કરેલા છે. અને એના પછી આ આખો જે તમે વિડીયો અને માહિતી જુઓ તો એમાં તમને જાણવા મળશે કે જે રાત્રે એમણે આ સુસાઇડ કર્યું એ રાત્રે એમણે પોતે જે સુસાઇડના ફાંસીનો ફંદો ગળામાં હતો એ ફોટો એમની પત્નીને મોકલ્યો હતો કે જો હું મરી રહ્યો છું. એમની પત્નીએ એમની જે નણંદ છે એટલે માનવભાઈની જે બહેન છે એમને જઈને આ માહિતી પહોંચતી કરી, તરત મેસેજ કર્યો કે આ મને ધમકી આપી રહ્યા છે દીદી, તમે પ્લીઝ જાઓ, કારણ કે એ તો પોતાના પિયરે હતી, તો મને ધમકી આપી રહ્યા છે, મને બીક લાગી રહી છે, તમે જાઓ પ્લીઝ ચેક કરો, કારણ કે એ ત્યાં હાજર હતી નહીં. ત્યારે એમની બહેને કહ્યું કે ના રિલેક્સ, એવું કશું નહીં કરે. અને એના પછી બહુ દુઃખ સાથે કહેવું પડે કે માનવે ફરીથી એ પગલું ઉપાડ્યું અને આ વખતે જે ભૂતકાળમાં એમણે પહેલા જે સુસાઇડના પ્રયત્નો કર્યા હતા એ ફેલ ગયા, પણ આ વખતે એમણે આત્મહત્યા એક પોતાની કરી દીધી અને પોતાનો જીવ ગુમાવ્યો. તો બેન, આ આખો જે કિસ્સો છે આમાં અલગ અલગ લેવલે, માત્ર કાયદાની દ્રષ્ટિએ નહીં, આખા સિસ્ટમની બહુ અલગ અલગ લેવલે ફેલિયર છે. અને એ માત્ર સ્ત્રી કે પુરુષની એ આપણે એ દ્રષ્ટિએ જોવા કરતા જે વસ્તુની જે રીતે જોવી જોઈએ એ રીતે જોઈએ કે કઈ તમામ વસ્તુ પર આપણે વન બાય વન ડિસ્કસ કરવા માટે આવી જ રહ્યા હતા કે એક કાયદાની વાત છે, પરંતુ ત્યારબાદ એ પરિવાર કે જેમને પણ ક્યાંક એ નિષ્ક્રિયતા કહી શકાય કે એકવાર જાણ કરી દીધી હતી કે ફોન લઈને બ્રોડર પર્સપેક્ટિવમાં જોવી જોઈએ. એના ઉપર આપણે વિસ્તારથી એ તમામ પાસાઓ પર વિસ્તારથી આપણે ચર્ચા કરવાના છીએ. આપણી પાસે ઘણો સમય છે. ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક પણ આપણી સાથે જોડાયા છે. મેમ, આપને પૂછવું છે કે જે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, આપનું પહેલા તો આ જે આખો કિસ્સો સામે આવ્યો એને લઈને શું માનવું છે? આ આખો કિસ્સો સામે આવ્યો એમાં સૌથી વધારે મને એવી ચિંતા થાય છે કે આ પ્રકારના કેસો વધતા જાય છે તો ક્યાંક આખી આપણી જે લગ્ન સંસ્થા, જે આપણી આખી ભારતીય સમાજ વ્યવસ્થાનો આધાર છે એ ક્યાંક ભાંગી ના પડે. બીજી વસ્તુ એ છે કે જનરલાઇઝ ના કરી શકાય. એક XY કે Z આપઘાત કર્યો એ દુઃખદ ઘટના ચોક્કસ છે, પણ એને જનરલાઇઝ નહીં કરી શકાય. પણ સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટે હમણાં નોંધ લીધી છે કે આ જે કાયદાઓ મહિલા તરફી છે એનો ક્યાંક ક્યાંક દુરુપયોગ થતો જોવા મળ્યો છે અને એવા કેસો સામે આવ્યા છે. અને ત્યાં સુપ્રીમ કોર્ટે ખૂબ સુંદર રીતે નીચેની અદાલતોને બધાને માર્ગદર્શન આપ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ વધતા જાય છે તો જે લોકોએ ન્યાય નિર્ણય કરવાના છે એ લોકોએ આની યોગ્ય નોંધ લઈ અને આ વસ્તુ મગજમાં રાખીને ન્યાય નિર્ણય કરો. બીજી બહુ મોટી હકીકત એવી છે કે આજકાલ કોઈકે સાચું કીધું કે બહેનોને કઈ કલમ ને બધું બધાને મોઢે નથી હોતું, પણ એ ક્યાંક મળવા જાય પછી એ સંસ્થા હોય કે વ્યક્તિ હોય તો પછી એને છે ને એક આખું પેકેજ લિટિગેશન આપવામાં આવે. પેકેજ લિટિગેશન એટલે ખાધા ખોરાકીનો દાવો થઈ જાય. બાળક હોય તો બાળકની પણ ખાધા ખોરાકીનો દાવો થાય, બાળક હોય તો એની કસ્ટડીનો દાવો થાય, ડાઉરી પ્રોહિબિશન એક્ટ હેઠળ થઈ જાય, ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ થઈ જાય, 498 એ હેઠળ થઈ જાય. એટલે અચાનક 5-6 કેસો એ વ્યક્તિ પર થઈ જતા હોય છે. પણ મારે ખાલી આપના માધ્યમથી સમાજને એટલો જ સંદેશો આપવો છે કે આવા કેસો થાય એટલા માત્રથી કોઈ ચિંતાનું કારણ નથી. 498 એમાં સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે કે પોલીસે ઇન્ક્વાયરી કરી, ઇન્વેસ્ટિગેશન કરવું અને યોગ્ય રિપોર્ટ ઉપર આવવું અને એરેસ્ટ કરવા નહીં. આમાં મોટી મુશ્કેલી એવી હોય છે કે તકરાર પતિ સાથે હોય પણ સમાવ પરણેલી નણંદોય, સાસુ, સસરા બધાને અંદર લઈ લેવામાં આવે. એટલે જાણે કે એક પ્રકારે આખું ફેમિલી ભીસમાં આવી જાય. કેટલાક કિસ્સાઓ એવા પણ જોયા છે કે જેમાં એ વ્યક્તિ જુદી રહેતી હોય તેમ છતાં પણ
એને એવું લાગે કે મારા સાસુ સસરાએ ચડાવ્યું એટલે જ મારા હસબન્ડ જોડે મારે તકરાર થાય છે. તો કેટલીક આ બધી બાબતો છે એને આપણે બહુ જ સોશિયોલોજીકલ પ્રોબ્લેમ તરીકે લેવી પડશે અને કાયદામાં કેટલાક સુધારાની જરૂર છે. એ કાયદાઓ પણ સુધરે અને સોશિયોલોજીકલ જે આપણો ઓર્ડર છે એ પણ સુધરે. અને સૌથી મહત્વની બાબત કે અદાલતોમાં વિલંબ ના થાય, ખાસ કરીને ફેમિલી ડિસ્પ્યુટમાં. અને જેમ બને એમ જલ્દી 6 મહિનામાં એનો કેસ પતી જતો હોય તો એ વ્યક્તિને એક એવી ઢાંઢસ રહેશે, એક એવી શાંતિ રહેશે કે જે હશે તે 6 મહિનામાં પતી જશે. આ વિલંબિત થવાના કારણે જે લોકો પોતાની નોકરીમાં કેરિયર બનાવી હોય, પછી આઈટી ક્ષેત્ર હોય કે ગમે તે, એ લોકોને વર્ષો સુધી આ લગ્ન જીવનમાં જે તિરાડ પડી હોય એની કિંમત વર્ષો સુધી ચૂકવવી પડે છે. તો હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે કાયદાએ સવિશેષપણે એવું જોવું જોઈએ કે કાં તો 2 જણને બને તો 2 જણને સમાધાન કરાવી દો તો સાથે રહે, અને સાથે રહી શકે એમ નથી તો એ લોકોને છૂટા પાડવા વિશે કંઈક કરવું જોઈએ. ખાસ કરીને બાળક ના હોય તેવા કિસ્સામાં તો બંનેને એક તક મળે, બીજા કોઈ જીવન સાથી મળી શકે. યુવાન હોય ત્યારે ખાસ. તો મને પોતાને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે આ સમગ્ર પ્રોબ્લેમને માત્ર એક મહિલાઓ અત્યાચાર કરે છે એમ જોવાના બદલે, અથવા ભાઈઓ શિકાર બને છે એમ જોવાના બદલે, ક્યારેક મહિલાઓ પર પણ અત્યાચાર થાય છે, ક્યારેક ભાઈઓ પર પણ અત્યાચાર થાય છે. પણ આ બંને અત્યાચારોને આપણે સામાન્ય રીતે જોઈએ તો છેવટે અદાલતીય વિલંબ બહુ જવાબદાર છે. એટલે વિલંબ જો આપણે ઘટાડી શકીશું ને તો મને એમ લાગે છે કે દરેક વ્યક્તિને એવી એક ધીરજ રહેશે. અને બીજું એક સોશિયોલોજીકલ એક એવી ભાઈઓમાં એક એવી વૃત્તિ વધારવાની જરૂર છે કે આપણે લડી લઈશું. વાતે વાતે ગભરાઈ જવું, અકળાઈ જવું એ પણ યોગ્ય નથી. દુઃખદ ઘટના છે આત્મહત્યા કરે અથવા આત્મહત્યા કરવી પડે એ હદ સુધી એને માનસિક ત્રાસ થયો હોય એ પણ બહુ દુઃખદ છે. પણ એનો રસ્તો કાઢવો પડે. આત્મહત્યા એ ઉપચાર નથી એમ મને લાગે છે. રાધાબેન, બિલકુલ બિલકુલ. એટલે આમાં એક સૌથી મહત્વની વાત એ બહાર નીકળીને આવે છે કે કોઈ પણ હોય, સ્ત્રી પુરુષ કોઈ પણ વ્યક્તિ હોય, એમને એટલું સમજવાની જરૂર છે કે આ જિંદગીનું સૌથી મોટું યુદ્ધ નથી. આમાં હારી ગયા એટલે આપણી પાસે પાછળ જિંદગી નથી એવું નથી. કારણ કે આજકાલ એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે. યુવાનોને પૂછો છો લગ્નને લઈને તો એમના મોઢે પહેલો શબ્દ ના જ નીકળે છે. કારણ કે બહુ બધી એવી ઘટનાઓ, બહુ બધો એવો ભાર લાગે છે લગ્નને લઈને. એટલે આપણે એક સમજવા જેવો વિષય છે. વિરેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે, આપે કહ્યું કે ઘણી બધી વાત એક સામાન્ય વાત બાદ ઘણા બધા કાયદાઓને લઈને નાખી દેવામાં આવે છે. તો આપને કઈ એવો અનુભવ થયો કે આટલી સામાન્ય વાત પરંતુ એને આટલી મોટી કરી દેવામાં આવી? મેડમ, વાત કરું તો તકરાર જે છે, તકરાર છે, જો ઘર હોય તો વાસણ ખખડવાના જ છે દરેક ઘરમાં. તમારું ઘર હોય, મારું ઘર હોય, ગમે તેનું ઘર હોય. હવે જે કેસ કરે છે મહિલાઓ, બરાબર, અમુક મહિલાઓ આપણે તમે જોતા હશો કે લગ્નના 15 દિવસ પછી કેસ કરે છે. અમુક મહિલાઓ 5 મહિના પછી કરે છે. અમુક મહિલાઓ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, અમુક મહિલાઓ 18 વર્ષ પછી, 25 વર્ષ પછી કેસ કરે છે. તો જેનો કોઈ મતલબ નથી. જેનો એક સમાધાન તરીકે નિરાકરણ આપણે લાવવાની જરૂર છે. આપણે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, જે સાસરિયા આપણે તરફથી કે પિયર તરફથી જે આપણે ચડાવણી થતી હોય, ત્રાહિત વ્યક્તિઓ જે હોય છે, તો આ એક વસ્તુ સમજવાની જરૂર છે. અને કાયદા જે આપણે મહિલા તરફી કાયદા છે, તો મહિલા તરફી કાયદાનો અત્યારે દરેક વ્યક્તિને તમે જોશો તો ખબર હશે કે અત્યારે આપણે ઘરેલું હિંસા છે કે 498 એ છે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં એટલું બધું પ્રચલિત થઈ ગયું છે કે દરેક વ્યક્તિ જાણે છે. દરેક વ્યક્તિ અત્યારે સોશિયલ મીડિયા યુઝ કરે છે. તો કાયદાથી તે આપણે અવેર છે. લોકોને ખબર છે કે આપણે મારા પતિ ઉપર આ કેસ કરીશ તો આવી રીતે ફસાશે, તે મને હેરાન કરશે. તો આવી રીતે બહુ એટલે મિસયુઝ થઈ ગયો છે કાયદાનો.
ઓકે, ઠીક છે. પ્રતિભા દેસાઈ સામાજિક અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે. પ્રતિભાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપને પૂછવું છે કે જે આ એક ઘટના આવી છે સામે કે જેમાં એક પુરુષે આપઘાત કરી લીધો છે, જો કે એમાં ક્યાંક સમજાવટ પણ થઈ શકતી હતી આ વાતને લઈને અને સમજી નહોતા શકતા, તો પછી પ્રેમથી છૂટું પડવું જોઈએ, આ વાતને આપ કેટલું માનો છો? મારું માનવું છે કે જ્યારે કોઈ પણ દંપતી સાથે નથી રહી શકતા સ્ત્રી ને પુરુષ, તો એને પ્રેમથી છૂટું પડવું જોઈએ. જે સમાજના અગ્રણીઓ છે, સામાજિક પારિવારિક લોકો છે, એને પ્રેમથી બંને પક્ષોને બેસાડીને શાંતિથી વાત કરીને સુલેહથી બંનેને અલગ કરવા જોઈએ. અત્યારે જે ઘટના ઘટી છે એને હું વખોડી કાઢું છું, પણ મારું એવું માનવું છે કે જ્યારે પણ આવા કોઈ કેસોમાં કોઈ વ્યક્તિ આપઘાત કરતી હોય ત્યારે ઘણા બધા પરિબળો એની પાછળ જવાબદાર હોય છે. એવું નથી કે ખાલી આ કેસના કારણે જ એણે આપઘાત કરી હોય છે. પારિવારિક બીજા ઇસ્યુ હોઈ શકે છે, ધંધાકીય ઇસ્યુ હોઈ શકે છે, અને ખૂબ ડિપ્રેશનમાં આવીને એક ત્વરિત નિર્ણય લઈ એ રીતે આણે સુસાઇડ કરેલી હોય છે. આપણે ત્યાં કાઉન્સિલિંગ સેન્ટરો પણ છે. જ્યારે કેસ દર્જ કરવામાં આવે છે ત્યારે કાઉન્સિલિંગ સેન્ટરોમાં જઈએ ત્યારે સ્ત્રીને સ્ત્રીના અધિકારો વિશે જાણ આપવામાં આવે છે અને પુરુષોને પુરુષોના અધિકારો વિશે જાણ કરવામાં આવે છે. પણ આપણે ત્યાં જયારે કેસ કરવામાં આવે છે ત્યારે આવા કાઉન્સિલિંગ સેન્ટરોને ટાઈમ પાસ ગણીને આવા લોકો એને અટેન્ડ નથી કરતા. તો હું તમારા ચેનલના માધ્યમથી કહીશ કે પુરુષોના પણ ખૂબ સારા અધિકારો છે, સ્ત્રીઓના બી અધિકારો છે. ક્યારેય કાયદાકીય વ્યવસ્થા એવી નથી કે પુરુષોને ફાંસીના માંચડે ચડાવે. 498 ના કેસમાં બી પોલીસ સ્ટેશનમાં જામીન થઈ જાય છે. તો તમારે ડરવાની કે નાસીપાત થવાની જરૂર નથી. ઘણા આપણે એવું થાય છે કે લોક અદાલતમાં આવા કેસો લઈ જાય છે. આપણે થોડા સમય પહેલા જોયું કે એક સાથે હજારોની સંખ્યામાં આવા કેસોનું નિરાકરણ થયું છે. એમાં ઘણા લોકો સાથે ફરી વખત પેચઅપ પણ થયું છે. તો શાંતિ રાખવાની જરૂર છે, થોડુંક માઇન્ડ ચલાવવાની જરૂર છે. અને પારિવારિક લોકોએ જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ વિખવાદ થતો હોય ત્યારે એને એક હૂંફની જરૂર છે એવું સમજીને પરિવારે પણ ધ્યાન આપવું પડશે અને સમાજે પણ ધ્યાન આપવું પડશે. ઓકે. ઋત્વિબેન, આવા કેસમાં તમે ક્યાં સુધી માનો છો કે લોકોની એક માનસિકતા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ? જો હું ડાયવોર્સ લઈશ તો મને સમાજમાં કઈ નજરથી જોવામાં આવશે, અથવા તો જો હું આ પ્રકારની ઘટના સમાજની વચ્ચે મૂકીશ તો સમાજ મને કઈ નજરથી જોશે, મારે પછી શું સહન કરવું પડશે? અથવા તો મા બાપ એવું કહેતા હોય છે કે આ ઘટના જો ઘટી ગઈ તો પછી ઘણું બધું સહન કરવું પડશે, ઘણા બધા લોકોનું સાંભળવું પડશે, પણ આ ડરના કારણે આત્મહત્યા સુધી લઈ જવું? એક્ઝેક્ટલી બેન. અને મેડમ જજે જે વાત કરી એ હું ફરીથી રિપીટ કરીશ કે આ એક બહુ મોટો સોશિયોલોજીકલ પ્રોબ્લેમ છે. આ એક સામાજિક સમસ્યા છે કે આમાં માત્ર સ્ત્રી પુરુષની કઈ વાત નથી કરતી, પણ ઓવરઓલ ઇન જનરલ આપણે જોવા જઈએ તો ઇન જનરલ આ કિસ્સામાં કે આપણે બીજા બધા કિસ્સાની વાત કરીએ તો ડિવોર્સ કે શાંતિથી કે પ્રેમથી છૂટા પડવું એ આપણે હજુ આપણા સમાજમાં એ માહોલ કે એ બ્રોડનેસ કે આપણે એ ઓપનનેસ નથી લાવી શક્યા કે બે વ્યક્તિ સમજદારીપૂર્વક એ છૂટા પડી શકે. પણ આમાં એની પહેલાનો પ્રશ્ન પણ આનાથી પહેલા આવે છે કે આમાં ખાલી ડિવોર્સનું કે બે વ્યક્તિ છૂટા પડી શકે એ નહીં, પણ સૌથી પહેલા તો આમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો, કઈ જગ્યા આવ્યો? તો પહેલો પ્રોબ્લેમ આવ્યો કે બે જણના લગ્ન થયા. હવે આ બહેનના કોઈકની જોડે સંબંધ હતા, એના પછી બહેનના ભાઈની જોડે લગ્ન થયા અને એના લીધે પછી આ ફેલિયર આવ્યું. તો કેમ આપણા સમાજમાં આજની તારીખમાં પણ મનપસંદ સાથીને, મનપસંદ વ્યક્તિને, ગમતા વ્યક્તિ જોડે જો લગ્ન કરી દેવામાં આવે તો કદાચ આ સમસ્યા બેન જો બીજા જેમને પ્રેમ કરતા હતા એમની જોડે હોત તો આ સમસ્યા ના આવી હોત. હવે ડિટેલમાં તો આપણને ખબર નથી, પણ આ ઉપરથી આપણે કહી શકીએ. પછી વસ્તુ આવે, વાંધો નહીં, ચલો તકલીફો થઈ, બે પતિ પત્ની વચ્ચે કંકાસ શરૂ થયો, પતિને બીજા પ્રોબ્લેમ હતા, એ સાયકોલોજીકલી કોઈ ડિપ્રેશનમાં હતા કે એમને ડ્રિંકિંગના પ્રોબ્લેમ હતા, એ પણ ભવિષ્યમાં બહાર આવશે તથ્યો સાચા શું છે. પણ બેની વચ્ચે ઘર્ષણ ઉભું થાય છે અને ઘર્ષણ એ લેવલનું ઉભું થાય છે કે બેમાંથી એક વ્યક્તિ પોતાનો જીવ આપી દેવા સુધી તૈયાર થાય છે. તો એ ઘર્ષણને આપણે સમજદારીપૂર્વક, એમાં પરિવારનું ઇન્વોલ્વમેન્ટ આવવું જોઈએ. તો અહીંયા પરિવારનું પણ ફેલિયર થાય છે. પરિવાર પછી સામાજિક લેવલે ફેલિયર થાય છે કે આવું ઘર્ષણ ઉભું થાય, ચલો તમને સુસાઇડલ થોટ્સ આવવા લાગ્યા, તમને મગજમાં એવું થયું કે આના સિવાય હવે મારે મર્યા સિવાય કોઈ છૂટકો નથી, તો
સામાજિક લેવલે નાનપણથી જ આપણે બાળકને કેમ એવું ટ્રેન નથી કરી શકતા કે ભવિષ્યમાં કોઈ પણ વિષયના કે કોઈ પણ કારણથી એવી તકલીફો આવશે કે જેમાં તમને એવું લાગશે કે આના પછી કશું છે જ નહીં, પણ એના પછી પણ જિંદગી હોય છે અને હિંમતપૂર્વક દરેક વસ્તુનો સામનો કરવો જોઈએ. એ આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કે આપણી સમાજ વ્યવસ્થામાં દરેક બાળકને નાનપણથી આ વસ્તુ શીખવાડવી જોઈએ. એના પછી આવે છે કાયદો, કે કાયદામાં હવે ચલો આ બેન કહે છે કે ભાઈએ એમને પહેલા સુસાઇડની બહુ બધી વાર ધમકી આપી હતી કે બહુ બધી વાર આ વાતોની ચર્ચા થઈ હતી, તો કેમ પહેલા જ એક જાણવા જોગ કે એક વસ્તુ એમણે નજીકના પોલીસ સ્ટેશનમાં કેમ આ માહિતી ના પહોંચાડી, કે કેમ એ વખતે જ કાયદાનો એમણે સહારો ના લીધો? જો કાયદાનો સહારો કદાચ એ લેવલ પર લીધો હોત તો એક વ્યક્તિનો જીવ જતા ટળ્યો હોત. પણ એ અવેરનેસ હોવી જરૂરી છે. એક્ઝેક્ટલી. એટલે અહીંયા જો કોન્ફ્લિક્ટ એક થાય છે કે એક બાજુ એવું કહેવામાં આવે છે કે લોકોને કાયદાની જાણ નથી એટલે વકીલો એમની દુકાનો ચલાવી રહ્યા છે, કે બીજા બધા લોકો જેને કાયદાની જાણ છે એમનો ધંધો ચાલી રહ્યો છે, અને બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે સોશિયલ મીડિયાના કારણે બહુ બધા કાયદાઓ જાણી લીધા છે એટલે પોતે કાયદાનો દુરુપયોગ કરે છે. તો આમાં મારું અંગત મંતવ્ય એવું છે કે સાચી વાત છે, કાયદાની સાચી જાણ કે જે લેવલ પર સાચી જાણ હોવી જોઈએ એ બધાને નથી, અને એનો દુરુપયોગ 100% ચોક્કસપણે થાય છે. તો આની સાચી જાણ મેં કહ્યું એ પ્રમાણે જો પહેલા જ આ સુસાઇડની કોઈ ધમકી આપવામાં આવી હતી ત્યારે જ કંઈક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણવા જો કે કોઈ પણ બીજું કોઈ એક્શન લઈ લેવામાં આવ્યું હોત તો અત્યારે આ માનવભાઈનો જે જીવ ગયો, બે વ્યક્તિ જે સમજદારીથી એ વખતે છૂટા પડી ગયા હોત કે એ વખતે કાયદાનું કોઈ વ્યવસ્થિત ઇન્વોલ્વમેન્ટ આવ્યું હોત તો આ જીવ ના જવો પડે. અને છેલ્લે બેન આ બધી જ વાતોમાં ફરીથી હું કહું છું કે આ કોઈ પણ કાયદાનો દુરુપયોગ એ જેમ કે આરટીઆઈ છે તો આરટીઆઈ નો સદુપયોગ પણ થાય છે ને દુરુપયોગ પણ થાય છે. એમ મહિલાઓ માટેના કાયદાઓ છે તો કાયદાઓ બનાવવામાં આવ્યા હતા એની પાછળનું કારણ હતું. કાયદાઓ એમને તો બનાવવામાં આવ્યા નથી કે માત્ર દુનિયાની મહિલાઓએ ભેગા મળીને આ કાયદાઓ નથી બનાવી દીધા. કાયદાઓ પુરુષો અને મહિલાઓએ જે તે વખતની ને અત્યારની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાયદાઓ ઘડવામાં આવ્યા હોય છે. પણ દુઃખની વાત એ છે કે આ કાયદાઓની સાચી માહિતી કે સાચી જાણકારીના અભાવના કારણે અને આપણી સામાજિક વ્યવસ્થાના એક બહુ મોટા ફેલિયરના કારણે જે તે સમયે જો સાચું ઇન્ટરવીન કરવાનું જે ફેલિયર આવે છે એના કારણે જો આ વસ્તુ થતી હોય તો આ દરેક મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે એક માત્ર ને માત્ર કાયદાનું ફેલિયર નથી, અને મા બાપે પણ એક વાત સમજવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા છે કે જે રીતે હમણાં જ વાત થઈ કે એ જે યુવતી હતી એના પહેલા પ્રેમ સંબંધ હતા, પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જો કાસ્ટની બહાર મેરેજ કરશે તો સમાજમાં શું મોઢું બતાવીશું. તમારી આ ડર, તમારી એક સમય માટે ઇજ્જત તો સચવાઈ ગઈ, પરંતુ પાછળની જિંદગીનું પરિણામ શું આવી શકે એ અહીંયાની નવી વાસ્તવિકતા, એ અહીંયા ઉદાહરણ સામે આવી ગયું. કારણ કે વ્યક્તિ બીજાનું નથી થઈ શકવાનું, અથવા તો થઈ શકે તો એને સમય જોશે, બંને બાજુથી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલી બધી જોશે. અને બીજું કે એક બાળક જયારે નાનું હોય છે, મોટું થાય, ઉછરે, તો એ બાળકને હંમેશા એના મગજના સાતમા ખૂણે અથવા તો એના મગજમાં એક વસ્તુ હોવી જોઈએ કે દુનિયા જે કહેશે, સમાજ જે કહેશે એનાથી મારા મા બાપને ફરક નહીં પડે. મારો જે કોઈ પણ નિર્ણય હશે હંમેશા મારા મા બાપ એ સાચા નિર્ણયમાં મારી પડખે ઉભા હશે. આ કોન્ફિડન્સ, આ એક જે સાચી હકીકત છે બાળકને નાનપણથી જ આપવાની ખૂબ વધારે આવશ્યકતા છે. બેન એક નાનકડી વાત અહીંયા ઉમેરવા માંગીશ જે મારે કદાચ કહેવાની રહી ગઈ. આ આખી ઘટનામાં અને વારંવાર આવી અનેક ઘટનાઓ આવતી જાય છે. અતુલ સુભાષભાઈએ બેંગ્લોરમાં સુસાઇડ કર્યું, પુણેમાં એક દીકરીએ જે આઈટી ફર્મમાં કામ કરતી હતી એણે સુસાઇડ કર્યું, આ માનવભાઈએ પણ આઈટી ફર્મમાં કામ કરે છે એમણે સુસાઇડ કર્યું. તો એક બહુ મોટો એંગલ અહીંયા એ પણ જોવો જોઈએ કે આપણું જે વર્ક એન્વાયરમેન્ટ છે, કે આપણા જે સમાજમાં અત્યારે જે નોકરી કરવામાં અને ખાસ કરીને આઈટી સેક્ટરનું એ એટલું સ્ટ્રેસફુલ અને એટલું બધું દબાણપૂર્વકનો એ લોકો જોડે કામ લેવામાં આવે છે કે એ જે ત્રાસ હોય છે કે એ એક જાતનો એક ટોર્ચર હોય છે એની ઘણી બધી અસર લોકોના પર્સનલ જીવનમાં પણ જોવા મળે છે. તો એના ઉપર પણ કામ થવું જોઈએ. બિલકુલ. અને એ કંટાળેલો વ્યક્તિ ઘરે જાય પછી એ ઘરે એનું બીજા લોકોની સાથે કેવું બિહેવિયર હોય છે, કેવું વર્તન કરે છે, એ અહીંયા ખૂબ વધારે મહત્વનું થઈ જાય છે. ધ્વનિ, ફરી એકવાર આપની પાસે જયારે આવા મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એક સામાન્ય વસ્તુ સામે આવે છે કે આજકાલ જે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે, ડાયવોર્સના કેસ વધી રહ્યા છે, એમાં એવી પણ એક વાત કરવામાં આવે છે કે આજકાલ સ્ત્રીઓ વધારે પગભર થઈ ગઈ છે અને એના કારણે આવા કેસ વધી રહ્યા છે.
શું ફરી એકવાર સમાજ એ ગાર્ગી અપાલા લોપામુદ્રા વાળો સમાજ ન થઈ શકે કે જેના હાથમાં સમાજ ચાલતો હતો, જેના હાથથી આખી એક જંગ ચાલતી હતી, પણ પછી આપણે એ માનસિકતામાં આવી ગયા કે સ્ત્રીઓ તો ચાર દિવાલની વચ્ચે સ્ત્રીઓ અને એમને આ જ રીતે કામ કરવું પડશે. જ્યારે ફરી એકવાર સ્ત્રીઓ પગભર થઈ ત્યારે આ વાત લગાવવામાં આવે છે. જો કે મને તથ્ય નથી લાગતી આ વાત એટલી બરાબર કે સ્ત્રીઓ પૂરેપૂરી પગભર થઈ ગઈ એટલે કોઈના પેલામાં નથી રહી. ના, હું disagree કરું છું. પગભર થાય છે કે સશક્ત થાય છે એટલે ડિવોર્સ વધી રહ્યા છે, એ વિચારધારા જ ખોટી છે અને એ સામાજિક દ્રષ્ટિકોણ બી ખોટું છે. પગભર થવાથી કે પોતાનામાં જાગૃતતા કેળવવાથી પોતાની વેલ્યુની, પોતાની સશક્તિકરણની અને પોતાની રક્ષા પોતે કરી શકવાની કાબિલિયત દરેકમાં હોવી જોઈએ. અને એમાં સ્ત્રી પુરુષનો સવાલ નથી. હું માનું છું કે દરેક જણ સશક્ત હોવું જોઈએ, એ પુરુષ હોય કે સ્ત્રી હોય. હવે આપણે વાત ચાલે કે સશક્તિકરણના કારણે થતા ડિવોર્સો, તો અગર એ કોઈ પણ સંબંધ, આ તો આપણે ડિવોર્સની વાત કરીએ છીએ, પણ કોઈ પણ સંબંધ જો સશક્તિકરણના કારણે તૂટતું હોય તો એમાં કઈ જ ગેરવ્યાજબી નથી. કેમ કે કોઈ પણ વ્યક્તિને અગર એટલી જાણકારી, એટલી અવેરનેસ ને એટલી જાગૃતતા છે કે મારા લાયક આ સંબંધ, આ જગ્યા, આ પ્રસ્થાપન, આ વર્ક એટમોસ્ફિયર છે અને આ નથી, આનાથી મારી જિંદગીમાં મારે જે જોઈએ છે એનાથી હું ડાયવર્ટ થાઉં છું, એ ગોલ્સ ડિસએગ્રી, એ ખૂબ જ સારી વાત છે. અને આજે જે વ્યક્તિત્વ વધી રહ્યું છે, આ બધી જ ચર્ચાના અનુસંધાનમાં થોડું વધારીને એવું કહીશ, કેમ કે બધે અધૂરું જ્ઞાન છે. જ્ઞાન છે, જાગૃતતા છે, અવેરનેસ ઓફ લો છે, પણ બધું જ અધૂરું છે. અને એ અધૂરું જ્ઞાન કોઈ પણ જાતના, કોઈ પણ રીડિંગ કે રેફરન્સના બેકિંગથી નથી, સોશિયલ મીડિયાના બેકિંગથી છે. આજે કોઈ પણ જણાએ કાયદાની બુક ખોલીને કદાચ નહીં વાંચ્યું હોય કે નહીં જોયું હોય કે સશક્તિકરણ એ રીતે નહીં થયું. અવેરનેસ ત્યારે કહેવાય કે જ્યારે એ બેકિંગ બાય રેફરન્સ હોય. સોશિયલ મીડિયા તમારું રેફરન્સ હોઈ શકે, સોર્સ ઓફ રિલાયન્સ ના હોઈ શકે. એટલે અને કાયદો બહુ જ નિષ્પક્ષ છે. હું પાછું કહું છું કે હા, સ્ત્રીઓના એડવાન્ટેજ માટે અમુક પ્રોવિઝનો બનાવી હતી, પણ સમય સાથે કાયદો પોતાની રીતે ઘણો ફેરફાર થયો છે. આજે જયારે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરવા જાય ત્યારે પ્રોટેક્શન ઓફિસર પેલા સ્ટેટમેન્ટ લે છે એ જાણવા માટે કે સાચે ડોમેસ્ટિક વાયોલન્સનો ગુનો બને છે કે નથી બનતો. જયારે 498A ની કમ્પ્લેન થાય છે ત્યારે કેટલા બધા જજમેન્ટથી એવું પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું છે કે પરિવારજનોનું ઇન્વોલ્વમેન્ટ જો એના સામે સ્પેસિફિક એલિગેશન્સ ના હોય તો ના કરવામાં આવે. ઇન્ક્વાયરી ને કમિશન વગર એમાં કોઈ પણ કોઅર્સિવ એક્શન, એટલે કે એમને એરેસ્ટ કરવા કે એમની સાથે કોઈ પણ બીજી રીતે કાયદાકીય પ્રક્રિયા કરવી એ ન થવી જોઈએ જ્યાં સુધી એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી એવું એન્શ્યોર ના કરી લે કે આમાં સાચે કોઈ ગુનો બન્યો છે. જી હા, જે મેડમે કીધું કે કાયદા નું નોલેજ લેવા માટે કે જે આપણે સોશિયલ મીડિયા છે અત્યારે, જે આપણે ઓનલાઈન જે લોકો જોવે છે, જેનાથી કાયદાનું નોલેજ મેળવે છે, તે ખાલી કાયદાનું નોલેજ એમને મળે છે, પણ એની પ્રોસિડિંગ શું હોય છે એમને ખબર નથી હોતી. મારું જે આપણે કહેવાનો મતલબ છે કે જેમની પ્રોસિડિંગ તે જાણવા માટે જે આપણે વકીલ પાસે જાય છે કે પોલીસ પાસે જાય છે કે આનો કેસ કેવી રીતે થાય, તો એનો જે મિસયુઝ થઈ રહ્યો છે. બીજું કે પુરાવા, કોઈ પણ પ્રકારના પુરાવા વગર તે કેસો કરે છે. તો કોઈ પણ પ્રકારના પુરાવા વગર કેસ કેવી રીતે પ્રોટેક્શન ઓફિસર લેશે, આપણે કઈ રીતે કેસ લઈ શકે છે, તે એક વિચારવા જેવી બાબત છે. ઓકે, પુરાવા વગર એટલે તમે પુરાવા વગર એટલે મેડમ જેમ કે હું વાત કરું છું, DRI નો રિપોર્ટ આવે છે તો શું એ પ્રોટેક્શન ઓફિસર તપાસ કરવા જાય છે કે તમારી ઉંમર કેટલી છે, તમને શું ટોર્ચર કર્યું છે? એ બિલકુલ વાહિયાત અને વજૂદ વગરની વાતો છે. હમણાં જ કોઈક બેને એવી વાત કરી છે કે ભાઈ આ માનવ શર્મા જે આત્મહત્યા કરી છે તો કોઈ પરિબળ કામ કરે છે, ફલાણું કોઈ વાત કરે છે, તો જયારે મહિલા જયારે આત્મહત્યા કરે છે ત્યારે એનું કોઈ પરિબળ કામ નથી કરતું. અને હું એવું કહેવા માંગુ છું કે મહિલા તરફી કાનૂનનો મિસયુઝ એના માટે થાય છે કે જો કોઈ પણ પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે કે FIR નોંધવા જાય છે તો સામે એ પણ 4 મહિલા છે ને, એ કોઈની માં છે, કોઈની દેરાણી જેઠાણી છે, નણંદ છે, તો આ 4 મહિલા ખોટીના 1 મહિલા સાચી, આવું કેમ? આ મિસયુઝ નથી થતો. અચ્છા, બીજી વાત કે જયારે 498 ની ફરિયાદ આપવા જાય છે ત્યારે એ પતિ કોઈ પોલીસ સ્ટેશનમાં જાય છે તેની કોઈ વાત સાંભળતું જ નથી. ક્યાં જાય તો
ઓકે ધ્વનિ આ વાત નથી હા પતિના પક્ષમાં કે આપણે પુરુષના પક્ષમાં બચવાના કોઈ કાયદા જ નથી. ધ્વનિ એવું છે કે બચવાના કોઈ કાયદા જ નથી. આ વાતનો આપ જવાબ આપી શકશો? આ મહિલાને ડોમેસ્ટિક આપેલી છે, 498 આપી છે, ભરણ પોષણ આપી છે, 24 HM હિન્દુ મેરેજ એક્ટ એન્ટ્રી મની આપે છે, બધી તરફથી પતિને મરવાનું આવું કેમ? જે આત્મહત્યા થાય છે, જે અતુલ સુભાષ છે એના પછી ઘણા બધા આત્મહત્યા કરી, તો આત્મહત્યાનું રીઝન શું છે કે એમની પાસે કોઈ સપોર્ટ નથી હોતો, કોઈ સંસ્થા નથી હોતી. જો સંસ્થા હોય અમારા જેવી સંસ્થા હોય તો એમને હૂંફ મળે. કારણ કે અમારી પાસે એટલા બધા કેસો આવે છે કે અમે અમારો કેસ જોઈએ, બીજાનો કેસ જોઈએ તો અમને એવું થાય કે મારું દુઃખ તો આની અંદર કઈ નથી, આની ઉપર તો 6 કેસ છે, મારી ઉપર તો ખાલી એક જ કેસ છે. તો જયારે સંસ્થા માટે આવે છે તો ચોક્કસ એમને હૂંફ મળે છે, એક સપોર્ટ મળે છે સંસ્થાનો. સાહેબ શ્રી કલમોનું નોલેજ આપે છે, પાર્ટી ઇન પર્સન અમે અમારો કેસ જાતે લડીએ છીએ. તો એક અમને કોન્ફિડન્ટ હોય છે. ઓકે મેમ, જ્યોત્સના મેડમ આપની પાસેથી આ વાતનો જવાબ મેળવવો છે. આપ આ મુદ્દા પર શું કહેવા માંગશો? પરંતુ પહેલા ધ્વનિ આપ જવાબ આપી દો. પહેલા તો એક વસ્તુ એ કહી દઉં કે કાયદાકીય પ્રક્રિયામાં ઇન્વોલ્વ થવું એ અત્યાચાર નથી. કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવો એ કોઈ પણ જાતનું અત્યાચાર નથી. એમાં બંને પક્ષને પોતપોતાનો પક્ષ મૂકવા માટેની પૂરી સુવિધા આપવામાં આવે છે અને પછી બંને પક્ષની વાત સાંભળીને એક નિર્ણય પર આવવા માંગે છે. હવે આ સામાજિક દ્રષ્ટિકોણમાં પ્રોબ્લેમ છે કે કોઈ પણ જાતનું લિટિગેશન કે કેસ થાય એને આપણે એવું માનીએ છીએ કે આ અમારા પર થયેલો અત્યાચાર છે. એટલે પહેલા તો એ માનસિકતાથી આપણે બહાર આવવું પડશે. હા, એમાં જો એક પક્ષી નિર્ણયો થતા હોય તો એ વાત અલગ છે. બીજું, સ્યુસાઇડ કોઈ પણ પત્ની કરે કે પતિ કરે, સ્યુસાઇડ કરવું એટલે એ સામેવાળાનો ગુનો છે એ માની લેવું એ સેલ્ફ અગેન ધીસ ઇઝ અ સોશિયોલોજીકલ પ્રોબ્લેમ. કોઈ એક સ્યુસાઇડ કરે છે એટલે એના માટે બીજાને જવાબદાર ઠેરવી દેવું એ આપણે આખી સામાજિક દ્રષ્ટિકોણ જ ખોટો છે. બધાના સ્યુસાઇડ પાછળના એનાલિસિસ, એમની માનસિકતા, એમની પોતાની સક્ષમતા, એમને કઈ વસ્તુને દ્રષ્ટિકોણ શું આપ્યો છે એ બધું જોવું પડે. ને કાયદામાં બધી પ્રોવિઝન, જયારે ડીવી એક્ટની જે પ્રોટેક્શન ઓફિસર જાય છે તપાસ કરવા માટે, તો એ પ્રાઇમરી ધોરણે એવું તપાસ કરે છે કે આમના બોલવા પરથી, આમના બતાવવા પરથી એવા કદાચ આવો અત્યાચાર થયો એવું બને તો એને ટ્રાયલમાં લઈ જાઓ. ટ્રાયલમાં બંને પક્ષો પોતપોત. હા, કાયદામાં જે વિલંબ થાય છે એના કારણે જે નુકસાન થાય છે એ અગેન બે પાર્ટીને થાય છે. એમાં પીડિત એક પક્ષ નથી. કોઈ પ્રકારનું વેરિફિકેશન કરવામાં નથી આવતું. જે રીતે તમે મારો કેસ લો તો મારા કેસની અંદર તમે જોશો તો ખાલી 2-3 પેજ જ છે, કોઈ પણ પુરાવા નથી મૂક્યા એમને. કોઈ પણ પુરાવા વગર કેસ આપણે એક્સેપ્ટ કરી લીધો છે. પ્રોટેક્શન ઓફિસરથી કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન નથી કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ પ્રકારનું કે શું થયું છે, આજુબાજુ તમે પાડોશીને પૂછો, ભલે તમારી પાસે પુરાવા નથી, તમે આજુબાજુ પાડોશીને પૂછો, તમે માહિતી લો, પછી તમે રજૂઆત કરો. ઠીક છે વિરેન્દ્રભાઈ, આપના સવાલનો જવાબ મેળવીશું જ્યોત્સના મેડમ પાસેથી, પરંતુ હાલ બ્રેકનો સમય થયો છે. રોકાઈ એક નાનકડા બ્રેક માટે અને જલ્દી પરત ફરી અને આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. વેલકમ બેક. મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ કે પત્ની પીડિત પુરુષ કે જેમનો અવાજ ન્યાયની દેવીના કાને પડશે. આ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. જ્યોત્સનાબેન યાજ્ઞિક મેડમ, હવે આપની પાસેથી પૂછવું છે કે જે હમણાં દશરથભાઈએ સવાલ પૂછ્યો, વિરેન્દ્રભાઈએ સવાલ પૂછ્યો, સવાલ એ થઈ રહ્યો છે કે કાયદામાં કોઈ ફેરફાર, કારણ કે આટી ઘૂંટીમાં આમાં ફસાઈ જાય છે લોકો. જ્યોત્સાબેન, અવાજ આવી રહ્યો છે? હા, સંપર્ક કપાઈ ગયો લાગે. ઓકે, ઠીક છે. દશરથભાઈ, હવે આપને કહેવું છે કે પુરુષો, મારી પાસે સમયનો અભાવ છે, ફટાફટ પ્રતિક્રિયા લેવી છે. પુરુષો માટે કોઈ એવો ખાસ સંદેશ કે એમને કહેવું છે કે આ જિંદગીની આખરી જંગ નથી? હું તમામ દુઃખી પતિઓને અને અન્ય બીજા પુરુષોને પણ એવો મેસેજ આપવા માંગુ છું કે ક્યારે પણ ગમે તે સમયે ક્યારે પણ નાસીપાસ ન થવું જોઈએ, હિંમતથી લડવું જોઈએ. 50,000 રૂપિયા વકીલને ફી આપવી કરતા 2,000-5,000 રૂપિયાનો કાયદાનો ચોપડો વસાવવો જોઈએ, વાંચી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ અને એની સામે ફાઇટ આપવી જોઈએ. આટલો મારો મેસેજ છે તમામ પુરુષોને. ઓકે, પ્રતિભાબેન, આપ પણ આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી મેળવવી છે. એ ન માત્ર પુરુષ પરંતુ સ્ત્રીઓને પણ એક કોઈ મેસેજ ખાસ?
સ્ત્રીઓને હું મેસેજ કરીશ કે જો સૌ પ્રથમ તો આપણે એક ન્યાયની દ્રષ્ટિએ ખોટા કેસો પુરુષો ઉપર કરવા નહીં જોઈએ. આપણે પેલા આપણું અંદર આત્માનો જે જવાબ છે એ સાંભળવો જોઈએ, અવાજ સાંભળવો જોઈએ. અને બીજી વાત કે ક્યારેય પણ આવા કોઈ કેસોમાં કોઈને ફાંસી નથી થતી તો પુરુષે બી નાસીપાત થવાની જરૂર નથી. ઓકે. આવા અપવાદરૂપ કિસ્સાઓમાં તમે સમજો કે જ્યારે પુરુષે આત્મહત્યા કરી હોય, પણ પુરુષ ત્રાસના લીધે અનેકો સ્ત્રીઓએ બી આત્મહત્યા કરી છે. આપણે એ પાસું બી જોવું પડે. મારી પાસે સ્ત્રીઓના કેસ પણ આવે છે, પુરુષોના કેસ પણ આવે છે. તો વકીલોએ પણ બંનેનું સમાધાનકારી સુલેહ કરવો જોઈએ, સામાજિક લોકોએ બી સુલેહ કરવો જોઈએ. અને ખાસ કરીને સ્ત્રી અને પુરુષ બંનેને કહેવા માંગીશ કે જ્યારે પણ તમે કાયદાના સંઘર્ષમાં આવો કે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તમારો ઈગો સાઈડ પર મૂકીને તમારા બાળકોના ભવિષ્ય માટે કે એ પત્ની કે એ પતિ જેની સાથે તમે સારા સમય વિતાવ્યો છે એ યાદ કરીને એક વખત આમને સામને વાત કરો. વડીલો, વકીલો બધાને સાઈડ પર મૂકીને તમે આમને સામને વાત કરો અને પછી તમે કાનૂની જે સહાય છે તે લો કે કોર્ટ કચેરી પર જાઓ. આ મારું એક તમારા ચેનલના માધ્યમથી મારે દરેક વ્યક્તિને કહેવાનું છે. બિલકુલ. આપ સૌનો આભાર અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ. તો સવાલો અનેક થઈ રહ્યા છે અને તમામ સાથે જવાબ એક વાતનો મળી રહ્યો છે કે જે કોઈ પણ આ મુદ્દો સામે આવી રહ્યો છે એ જિંદગીનો આખરી મુદ્દો નથી. આપણે આની સામે નહીં લડી શકીએ અથવા તો સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. જો આ જ વસ્તુમાં આપણે ફસાઈ જશું તો પછી કદાચ આ આટી ઘૂંટીમાંથી, આ પીડામાંથી ક્યાંય બહાર નહીં નીકળી શકીએ. એટલે આપણી જિંદગી છે, અણમોલ છે અને એને જીવવાનો હક આપણો પોતાનો છે. એના માટે રસ્તા જાતે શોધી લઈશું એવો એક કોન્ફિડન્સ આપણામાં હોવો જોઈએ. અને ના હોય તો આસપાસના લોકોની મદદ લઈ અને આ લાવવું જોઈએ. ખૂબ આ વધારે આવશ્યક છે કારણ કે આ દેખાય છે એના કરતા પણ વધારે ગંભીર મુદ્દો છે. મહામંથનમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો, વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.